બોલો સદગુરુ મહારાજની જય. અરુણ બાપુ વાત કરતા હતા સ્વામી વિવેકાનંદની. ત્યાંથી એની વાત અટકી ગઈ થોડીક, હું ત્યાંથી ઉપાડું થોડીક. સ્વામી વિવેકાનંદ શિકાગોની અંદર જઈને એ પ્રવચન દેવા ગયા ને, ત્યાં 2 મિનિટનું કીધું ને પછી 20 મિનિટ ને પછી અડધી કલાક ને એમ કરતા 2 કલાક લગીને એને પ્રવચન આપ્યું. ત્યાં આમ જોઈ ને તો કોઈ પ્રવચન ચાલુ હોય ને ત્યાં માણસો રહ્યા ને એ 1-8 કલાક જેવું થાય ને એટલે એને ટોપિક ફેરવવો પડે, નકર કંટાળી જાય માણસ. પણ 2 કલાક લગીને ત્યાં પ્રવચન આવેલું ને તોય કોઈ કંટાળ્યું નહીં. અને પછી તાલી વાગી ને એ લગભગ 5 મિનિટ લગીને તાલીઓ વાગી રાખી પ્રવચન પત્યા પછી. આવા સ્વામી વિવેકાનંદ આપણે ભારતના એક યુગ પુરુષ થઈ ગયા. સ્વામી વિવેકાનંદ રહ્યા ને એના પપ્પા એક્સપાયર થઈ ગયા, ગુજરી ગયા ને, અને થોડુંક દેણું એની માથે રાખતા ગયા હતા. તો એની ઘરની પરિસ્થિતિ થોડીક નબળી હતી. તો ઘરે ઓલા ભાઈ હમણાં આવ્યા હતા ને એમ કીધું ને કે ઘરમાં અનાજનો દાણો નથી, એવી પરિસ્થિતિ હતી એની. ઘરમાં અનાજનો દાણો નહીં, અને એની માં ને એની બેન ને આ 3 જણા રહેતા. તો સ્વામી વિવેકાનંદની અંદર સમજણ એટલી બધી હતી કે એ સાંજ પડે ને એટલે ક્યાંક બહાર વયા જાય અને એમ કે હું મારા ભાઈબંધની ઘરે જમી આવ્યું. અને ઘરે આવે ને તો એની માએ 1 રોટલી કે 2 રોટલી જે બનાવી એમાં 4 ભાગ કરી અને 1 ભાગ રહ્યો ને આના આટલું રાખ્યો હોય. ખરેખર એની માએ ને એની બેને નો જમ્યું હોય અને એનો ભાગ આના આટલું રાખ્યો હોય. આ એમ કે ને કે મેં અમારા મિત્રની આ જમી લીધું છે. તો એની માં રહીને એ એમ કે કઈ વાંધો નહીં, તો અમે જમી લઈ. પછી જે આનો ભાગ હોય એ જમી લેતા, એવી કન્ડિશનમાં હતા. અને એના ગુરુ રહ્યા ને એ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના. તો આવી પરિસ્થિતિ હતી ને તો સ્વામી વિવેકાનંદ રહ્યા ને એ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને એને કીધું કે આ પરિસ્થિતિ આવી ગંભીર છે કે શરીરનું નિર્વાણ થઈ શકે નહીં એવી રીતની કન્ડિશન છે. એ કે તો શું કરવું એમ? તો કે આ રહી કાલીના મંદિરની અંદર બેસી જાય માગી લે કે તારજી જોતું હોય. સ્વામી વિવેકાનંદ રહ્યા ને તો ગુરુ આદેશ એટલે બેસી ગયા અંદર બેસી ગયા ને કાલીનો સાક્ષાત્કાર થયો. આંખમાંથી હરખના આંસુ વયા જાય. ગયા તા માગવા, પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને કંઈક માગવા ગયા હતા પણ એને ભૂલાઈ ગયું અને બહાર આવી ગયા. એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે તે માગ્યું? તો કે અરે મને તો ભૂલાઈ જ ગયું. કે હું એટલા બધા આનંદમાં વયો ગયો કે મને એ ઓલું દુઃખ જ ભૂલાઈ ગયું, હું ન માગી શક્યો. તો રામકૃષ્ણ પરમહંસ કે પાછો બેસી જા, અંદર વયો જા, પાછો માગી લે. પાછા ગયા અંદર. માતાજીના મઢમાં એક મંદિર હોય ને એવી જગ્યા હોય એની અંદર. વળી પાછા એવા આનંદમાં વયા ગયા ને આંસુડા વયા જાય ને સાક્ષાત્કાર થઈ જાય, માગી નો કે પાછા બહાર આવી ગયા. વળી પાછું રામકૃષ્ણ પરમહંસે કીધું કે તું તને કીધું ઈ કર, તું બીજું ન કર અંદર જઈને. પાછા ગયા, વળી પાછા એને સાક્ષાત્કાર થયા. માગી તો હૈગા જ નહીં, કારણ કે ત્યાં આનંદની અનુભૂતિ એવી બધી થતી હતી એને કે એને જે વસ્તુ કરવા અંદર ગયા ને ભૂલાઈ જતું હતું. વળી પાછા બહાર આવી ગયા ને એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું કે આ તારી પરીક્ષા હતી કે જો તે અંદર માગી લીધું હોત ને કઈ તો આજે છેલ્લો દી હોત આપણો મળવાનો, આપણા બેના સંબંધનો છેલ્લો દી હોત, ગુરુ શિષ્યનો છેલ્લો દી હોત. તે ન માગ્યો એટલે તું મારો શિષ્ય સાકાર. અને ઈ જે પરાકાષ્ઠા હતા ને એટલે જ એવી રીતના પૂજનીય હતા. અને અત્યારે યુગ પુરુષ તરીકે એની ઉપર PhD થાય છે. તો સ્વામી વિવેકાનંદના ગુરુ
રામકૃષ્ણ પરમહંસ એને આમ જોઈને તો સિદ્ધ થઈ ગયેલા હતા. સિદ્ધ લગીનમાં ખાલી 2 પગથિયા ઘટતા હતા. ખાલી સિદ્ધ લગીન જ હતા. છેલ્લે પરાકાષ્ઠાએ હતા એ, પણ 2 પગથિયા ખાલી ઘટતા હતા. એને એવું થતું હતું એ જે કાલીની પાસે જાય ને તે એની અંદર ભાવ એક પ્રગટ એવા થઈ જતા હતા ને કે એને એનું પોતાનું શરીર ભૂલાઈ જતું હતું અને એને રુદન થઈ જતું હતું ને આનંદ થઈ જતો હતો. પછી એકવાર ત્યાંથી એના છેલ્લા ગુરુ તોતાપુરી, નાગા સાધુ તોતાપુરી, ઈ રામકૃષ્ણ પરમહંસના ગુરુ, એને ત્યાંથી નીકળવાનું થયું અને એનો મિલાપ થયો બેયનો. તે રામકૃષ્ણ પરમહંસે કીધું કે હું છું પરાકાષ્ઠા એ કે છેટ લગીને પહોંચી ગયો છું, પણ છતાંય મને એવું લાગે છે કે કાંઈક હજી ઘટે છે મારી અંદર, કાંઈક હજી ઘટે છે એ કે એકદમ જે સ્થિતિ થવી જોઈએ ને એ સ્થિતિ થતી નથી. તો તોતાપુરીએ કીધું એને, તું આ કાલી રહી ને, કાલીને કાઢી નાખ તારામાંથી. રામકૃષ્ણ પરમહંસ તો ધ્રુજી ગયા કે કાલીની સાધના, કાલીને બપોરે ખવડાવતા, દરરોજ રાત્રે ખવડાવતા પીવડાવતા, એની અંદર જ રહીચા પૈચા રહેતા અને એની ભેગી વાતય કરતા. કાલી માતાજી, કાલી એટલે મહાકાળી, એ એની ભેગી વાતચીતય કરતા. એ લેવલે હતા. અને એને ત્યાગ તો બધી વસ્તુનો કર્યો તો, પણ આ જે ત્યાગ એને કીધો ને એ એનાથી થઈ શકે એમ નહોતો. શું કરવા? કે ધનનો ત્યાગ કરવો, ઘરનો ત્યાગ કરવો, પોતાના પદનો ત્યાગ કરવો, પ્રતિષ્ઠાનો ત્યાગ કરવો, આ બધું તો હેલું હતું. અને જે એનો ત્યાગ કરતા હતા ને એને આનંદ થતો હતો એક જાતનો, કે છૂટું બધું છૂટું, આ ઝંઝાળમાંથી મુક્ત થયો એવો એને આનંદ થતો હતો. પણ જેના હાટું છોડ્યું તું ઈ કાલીને છોડવાનું જે કીધું ને, તો એના માટે તો બહુ અઘરી વાત થઈ ગઈ હતી. કે જેના માટે મેં છોડ્યું, આખી જિંદગી જેની આ પાછળ ખર્ચી નાખી, એને ગુરુ કહે છે છોડી દે. પણ એને પહોંચવું તું ને જે જગ્યાએ પરાકાષ્ઠાએ, એના માટે એ જરૂરી હતું. એટલે ગુરુએ એને કીધું તું. તો એને એની માટે થોડોક વિચાર કર્યો અને કીધું હા તો કાંઈ વાંધો નહીં, કે હું તમે કયો એમ કરું. તો કે તું કાલે સવારના જય કાલીમાના મંદિરની અંદર કુટિયામાં જા ને, તે તલવાર લઈને કાલીમાને કાપી નાખજે. તો કે કાપી નાખું? માને કાપી નાખું? કે આપણી પોતાની માં હોય તો એ કાપવામાં અઘરું પડે. આ તો જગજનનીને કાપવાની વાત થઈ. મારાથી નહીં કપાય કે એ નહીં થઈ શકે. મારા એકલાનું કામ નથી કાપવું. તો ગુરુએ એને કીધું, તું ઈ કાપી નાખીશ ને તો જ પરાકાષ્ઠાએ પહોંચીશ, નકર તે બધુંય છોડી દીધું છે. તે જિંદગીની બધી સીડીઓ ચડી લીધી છે, તે બધાય પગથિયા પહોંચી લીધા છે. મંજિલ તારાથી ખાલી 2 પગથિયા જ દૂર છે. જો ઈ તારે પહોંચવું હોય તો તારે હું કહું એમ કરવું પડશે. ગયા રામકૃષ્ણ પરમહંસ, અંદર ગયા અને તોતાપુરીના વચનને યાદ રાખીને બેઠા અને સાક્ષાત્કાર થયો. એને જેવો સાક્ષાત્કાર થયો ને, બધુંય ભૂલાઈ ગયું. પરમ આનંદ એની અંદર છલકે. સાક્ષાત એની ભેગી વાત કરતા મા કાલી. થોડીક વાર થઈ, કલાક 2 કલાક, પાછા બહાર આવ્યા. તોતાપુરી એને કીધું, જે રીતના વિવેકાનંદને આ કહેતા હતા ને કે અંદર જઈને માગ, એમ એની માથે વાત આવી. અને ઓની પાસે તો માગવાની વાત હતી, આની પાસે તો કાપવાની વાત આવી. પાછા બહાર આવ્યા એટલે પૂછ્યું તોતાપુરીએ, શું થયું? કેમ નો કાપ્યા? કે પણ હું તો જેવો અંદર જાઉં છું ને એટલે મારી અંદર દ્વૈત ભાવ જાગી જાય છે. કે એક બાજુ સામે માતાજી હોય છે, કે આ બાજુ હું હોઉં છું, અને મારાથી તલવાર તો ઉપડે નહીં. કે અને રહી વાત ગુરુજી, તમે કીધું તલવાર
લઈને જવાની તો તલવાર ક્યાંથી કાઢું ઈ કે હું ગયો તો મારી પાસે કઈ તલવાર તો છે નહીં. તે તોતાપુરી રહ્યા ને એને કીધું તારા જેવો માણસ આવી વાત કરે તલવાર ક્યાંથી કાઢું? તે કે આ માતાજીને ક્યાંથી થી કાઢ્યા હતા? ઈ તારી કલ્પના હતી કે ઈ તારી કલ્પના હતી. કોઈ પણ વસ્તુની અંદર તમે વધારે પડતા લીન રહ્યો ને એટલે કાલ્પનિક તમને સપનાય મંડે આવવા. બહુ ઝાઝો ટાઈમ લગીને તમે કોઈ વસ્તુના સંપર્કમાં રહ્યો એટલે એ વસ્તુ રહે ને સાચી થાતી થવા માંડે. એવી જ રીતના કે એ કલ્પના છે તારી. તો તોતાપુરી કે તો શું કરું હવે? રામકૃષ્ણ કે હવે શું કરું? તોતાપુરી કે તું એક કામ કર, માતાજી ક્યાંથી લઈ આવ્યો ત્યાંથી જ તલવાર કાઢ. જ્યાંથી માતાજીને તું પ્રગટ કર્યા તે કલ્પનાથી તારી અંદર, ત્યાંથી જ તું તલવારને પ્રગટ કર. અને પાછા ગયા કુટિયાની અંદર ગયા ને ગુરુના વચન જેવા બેઠા થોડીક વાર ત્યાં એને ભૂલાઈ ગયું પાછું બધુંય. હરિ સાક્ષાત્કાર, પરમ આનંદ, અનુભૂતિ, કોઈ વાત નહીં, કોઈ વિચાર નહીં, રુદન ચાલુ અને બસ આનંદ આનંદ, બીજી કઈ વાત નહીં. બહાર નીકળ્યા ને વળી પાછું તોતાપુરીએ કીધું ત્રીજી વાર, શું થયું કેમ? તો કે હવે તું અવાજો ઠગા ઠૈયા કર તો મારે તો કાલે જાવું છે. તારે જો પરમ તત્વને તારે પામવું હોય ને જો તો તારે આ વસ્તુ તારું પગથિયું ચડવું જ પડશે, તો જ તું ત્યાં પહોંચી શકીશ, નકર નહીં પહોંચી શક. કાંઈ વાંધો નહીં, હવે હું એક કામ કરું, જે તું સાક્ષાત્કારની અવસ્થામાં જાસ ને તે તારી આંખમાંથી રુદન આંસુ નીકળે છે, તારી પરિસ્થિતિને હું સમજી શકું છું. એ કે તે બાજુમાં જ એક કાચનો કટકો પડ્યો હતો, એ કે તે હું તને યાદી આપીશ, હું તારું એ કે માથું ચીરી નાખીશ. તોતાપુરી કે હું તારું માથું ચીરી નાખીશ અને તું તલવારથી 2 કટકા કરી નાખજે કાલીના. અંદર 2 જણા ગયા હારે. અને જેવા એને સાક્ષાત્કાર થયો રામકૃષ્ણ પરમહંસને, તોતાપુરીને આંસુડા જેવા ટપકવા માંડ્યા. રામકૃષ્ણને જોયું તોતાપુરી એટલે સીધું એને કાચનો જે કટકો હતો ને એનાથી એનું માથું રહ્યું ને એને કાપી નાખ્યું. અને રામકૃષ્ણ પરમહંસને અંદરથી ખબર પડી કે હા, તોતાપુરીએ કીધું હતું એને કલ્પનાની તલવાર અને કલ્પનાની કાલીને 2 કટકા કરી નાખ્યા અને ન્યાય પડી ગયા. 6 કલાક લગીને પાણાની જેમ જે એની સ્થિતિ હતી ને એ સ્થિતિમાં એમને બેઠા રહ્યા. અને 6 કલાક પછી જે હોશમાં આવ્યા ને તે એને કીધું, એના તોતાપુરી ગુરુને ચરણે દંડવત પ્રણામ કરીને કીધું કે તમે મને સાક્ષાત્કાર કરાવી દીધો. એક વસ્તુ જે મારી અંદર હતી ને, તમે વાત કરી ને આસક્તિ જે હતી ને, એક વસ્તુ પ્રત્યે આસક્તિ હતી ને, તમે કાઢી નાખી. હવે મને આ જગતની અંદર કોઈ વસ્તુ પ્રત્યે આસક્તિ નથી. હવે હું વ્યાપકની ભેગો છું. હવે હું પરમ તત્વનો અંશ છું, પરમ તત્વ જ છું. તમે મને કે સાક્ષાત્કાર કરાવી દીધું. અને તે તોતાપુરીના ચરણમાં એ રામકૃષ્ણ પરમહંસ પડી ગયા અને એની વચ્ચેનો જે છેલ્લો પડદો હતો ને એ ખુલી ગયો, એકાકાર થઈ ગયા. એની અંદરથી દ્વૈત વયો ગયો, અદ્વૈત પ્રગટ થઈ ગયો એની અંદર. મૂળ આ વાત કરવા પાછળનો હેતુ મારો એ છે કે નાની નાની વસ્તુ રહી ને તો તમારાથી છૂટી જશે. નાના કોઈ બંધનો હોય ને એમાંથી તમે મુક્ત થઈ જશો. પણ તમે જો માનસિક લેવલે કંઈ ઘડીને અંદર બેઠા હશો, કોઈ નામને, કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુ વિશેષને એને તમે જે કાઢી નાખશો ને તે તમે પરમ તત્વની અંદર વિલીન થશો. જો એ વસ્તુ તમારી અંદર જ્યાં લગીન હશે ત્યાં લગીન તમે પરમ તત્વની અંદર વિલીન નહીં થઈ શકો. ત્યાં લગીન તમારી અંદર દ્વૈત ઊભો જ છે. અને દ્વૈત જ્યાં લગીન ઊભો છે ને ત્યાં લગીન તમે
અદ્વૈતની જે પરાકાષ્ઠા, અદ્વૈતનો જે આનંદ, અદ્વૈતનું જે જેને કહેવાય ને કે એક ભાવ જે તમારી અંદર જાગૃત થવો જોઈએ, જાગૃત અવસ્થા જે થવી જોઈએ, સાક્ષી ભાવ થવો જોઈએ, દ્રષ્ટા ભાવ જે જાગૃત થવો જોઈએ, એ નહીં થાય તો આ નાનકડી એક આપણે રામકૃષ્ણ પરમહંસની વાત કરી અને આપણે સમજ્યા તો એ રીતે આપણા જીવનની અંદર એ આપણે વસ્તુથી તો જુદા થઈ જશે, પણ મનની અંદર જો ભરેલી ધારણાથી જુદા થઈ જશો ને, અને એકય ધારણા તમારા મનની માથે આવી નહીં થાય, પછી ગમે એ વસ્તુ હોય સામે ત્યાં તમે સ્થિત પ્રજ્ઞ સ્થિતિએ પહોંચી જશો, ત્યાં તમે સિદ્ધ કહેવાઓ, અને તે તમને કોઈ દ્વૈત ભાવે હલબલાવી નહીં શકે ને કોઈ વસ્તુ વિશેષે હલબલાવી નહીં શકે, કારણ કે તમે જ પરમ તત્વ થઈ જશો. તે બોલો સદગુરુ મહારાજ. વાહ,